નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે હવે બોર્ડ પરીક્ષા પતી ગઈ છે વિદ્યાર્થીઓ, તો વધારે વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ આ જ રહેશે, મારા પાસિંગ માર્ક્સ કેટલા છે અને અમે લોકોની ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળી શકે છે અને કેટલા સુધી મળી શકે છે. તો આપણે તમે લોકોને વિડીયોમાં અંત સુધી બતાવીશું. અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પહેલાં આપણે જે વાત કરી લઈશું, જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ આવી જે બોર્ડ પરીક્ષા પટવા આવી ગઈ છે વિદ્યાર્થીઓ, તો જે તમારા પાસિંગ માર્ક્સ કેટલા છે, તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે તમારા 27 પાસિંગ માર્ક્સ છે વિદ્યાર્થીઓ, અને જે આપણા ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે જે 33 આઉટ ઓફ 100 તમારા પાસિંગ માર્ક્સ છે વિદ્યાર્થીઓ. તો હવે વિદ્યાર્થીઓ તમે લોકોને કઈ વસ્તુમાં ડાઉટ આવે છે, જેવી રીતે તમે લોકોએ 1-2 માર્ક્સનું છૂટી હોય અથવા તમારું રહી ગયું હોય અથવા તમારું ખોટું થઈ ગયું હોય, તો તમે લોકો ફેલ થવાના ચાન્સીસ થઈ શકે છે એ પેપરની અંદર. તો વિદ્યાર્થીઓ તમે લોકો આ વસ્તુનું ટેન્શન ના લો કે જે તમે લોકો પેપરની અંદર ફેલ થઈ જશો, તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરવામાં આવશે વિદ્યાર્થીઓ. પણ જે બી તમે લોકોને ખ્યાલ હશે આપણને કેવી રીતે ગ્રેસિંગ માર્ક્સ મળશે અને કેટલા સુધી મળી શકે, તો વિદ્યાર્થીઓ તમે લોકોને 5-6 માર્ક્સ સુધી તો મળી શકે છે ગ્રેસિંગ માર્ક્સ. આપણે તો જોયું બી છે કે જો ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એ લોકોને 10 માર્ક્સ સુધી બી ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. તો તમે લોકો ટેન્શન ના લો 1-2 માર્ક્સ માટે, અને તમે લોકો પાસ કરવામાં આવી જશો વિદ્યાર્થીઓ. જે તમારું ટીચર ચેકિંગ કરવાવાળું રહેશે એ સારું જ માર્ક્સ આપશે. અને વિદ્યાર્થીઓ ઇમ્પોર્ટન્ટ આ છે કે જે તમે લોકો સેક્શન CED અટેમ્પ સારી રીતે કરીને આવ્યા છો, બધા જ ક્વેશ્ચન અટેમ્પ કરીને આવ્યા છો, તો તમે લોકોને પાકા ગ્રેસિંગ માર્ક્સ તો મળશે જ. અને વિદ્યાર્થીઓ તમે લોકોએ જે CEDની અંદર સારી રીતે અટેમ્પ નહીં કરીને આવ્યા છો, તમે લોકો સેક્શન AB સારી રીતે કરીને આવ્યા છો, તો એમાં તો જે તમે લોકોને માર્ક્સ મળવાના છે એ તો મળશે જ વિદ્યાર્થીઓ. પણ જે તમે લોકોએ જે લોંગ ક્વેશ્ચનની અંદર અટેમ્પ વધારે કર્યું હોય તો તમે લોકોને સારા માર્ક્સ મળી જાય વિદ્યાર્થીઓ, અને જે તમે લોકો બોર્ડ પરીક્ષા 2025ની અંદર પાસ થઈ જતા વિદ્યાર્થીઓ. આવી વિદ્યાર્થીઓ કોઈ બીજા ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો. કોઈ બીજા ડાઉટ હોય તો કમેન્ટ કરજો અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી.